કેમ છો મારા ભાઈઓ, ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે। દોસ્તો, તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે જેની અંદર ગેનીબેન દશામાનું અપમાન કરી રહ્યા છે, પરંતુ મારા ભાઈઓ તેઓએ દશામાનું અપમાન નથી કર્યું, પરંતુ આપણા હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે। અને આજનો આ વિડીયો અમારો હિન્દુ ધર્મ માટે જ છે, એટલે દરેક હિન્દુ ભાઈઓને નમ્ર વિનંતી કે આ વિડીયો પૂરેપૂરો જોજો અને આપણા હિન્દુ ભાઈઓને શેર કરવાનું ના ભૂલતા। દોસ્તો, ગેનીબેને સોશિયલ મીડિયાના માધ્યમથી એવું જણાવ્યું છે કે દશામાં જેવું કાંઈ છે નહીં આ જગતમાં, એટલે તમે દશામાના વ્રત ના કરતા, અને દશામાનું વ્રત એક અંધશ્રદ્ધા છે। ખરેખર માં દશામાનું વ્રત ના કરવા જોઈએ એવું પણ જણાવેલું છે, પરંતુ મારા ભાઈઓ આપણો હિન્દુ ધર્મ માં દશામાની સાચા મનથી અને સાચા દિલથી ભક્તિ કરે છે। દોસ્તો, સોશિયલ મીડિયાના માધ્યમથી ગેનીબેને માં દશામાનું અપમાન જ નહીં પરંતુ દશામાનો વિરોધ કર્યો છે, અને ગેનીબેન વિશે આપણા હિન્દુ ધર્મના લોકો શું કહેવા માંગે છે તે આપણે જાણી લઈએ, પછી આપણે વિડીયોની અંદર આગળ વાત કરીશું। આપણે એક કે પાર્ટી બાજુ બોલવા માંગતા નથી, બરાબર છે, પણ મન ત્યાં દુખાયું કે જ્યાં આગળ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે વ્રત ના કરો, દશામાને ના બેહારશો, જો દશામાં ના બેહારવાથી તમારી દશા ફરી જતી હોય તો દશામાને મારા ઘરે મૂકી દો અને ભુવાઓ જોડે જવું, માતાજીને માનવું એ અંધશ્રદ્ધા છે। તો હું એટલું જ કહેવા માગું છું કે ગુજરાત એ દેવભૂમિ છે, બરાબર, અને બનાસકાંઠા કે જ્યાં આગળ માતાજી અને ભગવાનને સર્વસ્વ માનવામાં આવે છે, આપણો દ્વારિકાધીશ હોય કે એ દશામાં હોય, બરાબર છે, બધું સર્વસ્વ જ છે આપણા માટે, ગુજરાતીઓ માટે। તો તમે આવી વાતો કેમ કરો છો? શું કામ? હું બનાસકાંઠાની। દોસ્તો, આ વિડીયોની અંદર આ બેને કેટલી સરસ વાત કરી, ચાલો હવે આગળ જોઈએ આ ભાઈ પણ ગેનીબેન વિશે શું કહેવા માંગે છે। જય શ્રી રામ। આજે 18 વર્ષને એક અપીલ કરવા આવ્યો છું કે એક થઈ જાવ। ધજા લટકાડી હોય ને તો હિન્દુ ધર્મની લટકાડો, સનાતન ધર્મની લટકાડો। આપણે જે જ્ઞાતિવાદના વાળા પાડ્યા છે ને કે હું આ કોમનો ઓલા કોમનો એ બંધ કરી દો। બધી જ્ઞાતિમાં ઇતિહાસ છે અત્યારે, ગમે એ જ્ઞાતિ લઈ લો, અને બધી જ્ઞાતિ એટલા ઇતિહાસ કરેલા છે। પછી પટેલ સમાજ હોય તો ભલે, ક્ષત્રિય સમાજ હોય તો ભલે, દરબાર સમાજ હોય તો ભલે, આ બધાને ઇતિહાસ બધું આમ તમે જોવા લાયક ઇતિહાસ છે આ બધાને। અત્યારે આપણે કરીએ છીએ હું બાંધવાનું કામ, ઓલો સમાજ ને આ સમાજ ને તે સમાજ ને એક થઈ જાવ, આગળ ઈ જ કામ લાગવાનું છે, અને હવે કપાતા વાર નહીં લાગે જો એક નહીં છે ને તો। દોસ્તો, આ ભાઈએ પણ ગેનીબેનને બહુ સરસ જવાબ આપ્યો છે અને આપણે હિન્દુ ધર્મનું સમર્થન કર્યું છે। ચાલો આપણે બીજો પણ વિડીયો જોવાનો હજુ બાકી છે। કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય દેવી દેવતાઓની ટિપ્પણી કરતા પહેલા ધ્યાન રાખવું, તમારી હોશિયારી અને તમારી તાકાત વિધાનસભા સુધી બતાવી। જો ધર્મશાસ્ત્ર અને દેવી દેવતા ઉપર ટિપ્પણી કરી તો આ સનાતનીઓ ગમે ત્યાં ગમે તે કરી શકે છે, એનું પણ તમારે ધ્યાન રાખવું। એટલે ધર્મશાસ્ત્ર સાથે કે હિન્દુ દેવી દેવતા ઉપર કોઈ પણ પ્રકારની અભદ્ર ભાષામાં ટિપ્પણી ન કરવી। તમારે તમારી રાજનીતિ કરવાની હોય તો રાજનીતિમાં ધ્યાન આપવું। હર હર મહાદેવ, જય શ્રી રામ। મારા ભાઈઓ, આ ભાઈએ પણ તેમના દિલની વાત કરી છે અને ગેનીબેને મા દશામાનું અપમાન કર્યું તેના વિશે ઘણું બધી વાતો આપણને સમજાવી છે। હવે ચલો આગળ વાત કરીએ। જય માતાજી। હમણાં જ 2-3 દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો જેમાં ગેનીબેન ઠાકોર જે સાંસદ છે જેમને એક નિવેદન આપ્યું કે દશામાના વ્રત ના કરવા જોઈએ અને જો તમને નડે તો તમે મારી પાસે આવજો। તો માનનીય સાંસદ શ્રી, આ દેશમાં ધાર્મિક સ્વતંત્રતાનો સૌને અધિકાર છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણને માની શકે છે। તમે આના બદલે તમે દારૂ વિશે બોલ્યા હોત તો સારું લાગ્યું હોત, રોજગારી વિશે બોલ્યા હોત, જે ડ્રગ્સ વેચાય છે એના વિશે બોલ્યા હોત, વિકાસના કાર્યોની વાત કરી હોત તો ખૂબ જ સારું હતું, કારણ કે સમાજને આજે એ જ વસ્તુની જરૂર છે। સારી સ્કૂલ હોય, સારું ભણતર હોય, ગુજરાતમાં દારૂબંધી થાય, સારા રોડ રસ્તાઓ હોય, મોંઘવારી ઓછી થાય, એવા મુદ્દાઓ તમે ઉપાડો। તમને જે બનાસકાંઠાની જનતાએ, જે ઠાકોર સમાજે અને દરબાર સમાજે તમને સારો સપોર્ટ કર્યો છે, તો એ સપોર્ટને લીધે તમે આટલા આગળ આવ્યા છો। અને મારા ભાઈઓ, ખરેખર ગેનીબેને મા દશામાનું અપમાન કર્યું છે, પરંતુ તેઓને આવું કંઈ અપમાન કરવાનું નહોતું। કે તમે જેટલા દેવને માનો એ બધા દેવની છબી લાવીને 50-100 રૂપિયાની દીવાબત્તી કરજો, પણ જ્યાં સુધી તમારે ત્યાં લક્ષ્મી માતા અને સરસ્વતી માતા આ બે દેવીઓ ના આવે ને ત્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો નથી। એટલે પહેલી સરસ્વતીને લાવો અને પછી સરસ્વતી આવે એટલે ઓટોમેટિક લક્ષ્મી ભેગા આવશે। હવે દોસ્તો, ગેનીબેન આ વિડીયોની અંદર શું બોલ્યા એ તો તમને ખબર પડી જ ગઈ હશે, અને હજુ પણ એક વિડીયો છે જેની અંદર ગેનીબેન ઘણું બધું બોલી રહ્યા છે। હમણાં વાત કરતા હતા કે આ વિસ્તારમાં કે સમગ્ર ગુજરાતમાં
ભુવાઓની સંખ્યા વધતી જાય છે. તો જે ભુવાજી હોય ને વિનંતી કરું કે તમે ધારો તો અંધશ્રદ્ધામાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી શકો છો, અને તો તમે ધારો તો કોઈ પણ પરિવારને ને ઘણા બધાને બરબાદ કરી શકો છો. તો દોસ્તો આ બધા વિડીયો જોયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે આપણે હિન્દુ ધર્મનો પાવર કેટલો છે, કારણ કે કોઈ આપણા ધર્મનું અપમાન કરે અને આપણે સાંભળી લઈએ તેવું બની જ ના શકે. દોસ્તો આજનો વિડીયો આટલા સુધી, અને આજનો અમારો આ વિડીયો અમે સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવેલો છે, એટલે કોઈએ મગજ પર લેવું નહીં. આજનો વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો હતો. દોસ્તો આજનો વિડીયો આટલા સુધી, અને આજનો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારે આ વિડીયોને એક લાઇક કરી દેવાનો છે, તમારા દોસ્તોમાં શેર કરી દેવાનો છે, અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં. દોસ્તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.